તો એમએલએ ગોપાલ ઇટાલિયાની કામગીરી સંભાળનાર સામે ફરિયાદ થઈ છે। મનસુખ પાટરિયા અને ધર્મેશ કાનાણી સામે પોલીસ ફરિયાદ થઈ છે। નકલી સોલ્વન્સી બનાવાયાની વિસાવદર મામલતદારે ફરિયાદ નોંધાવી છે। વર્ષ 2021માં અસલ સોલ્વન્સીમાં ચેડા કર્યા હતા તેવો આરોપ કર્યો છે। ધર્મેશ કાનાણી આમ આદમી પાર્ટીના લીગલ સેલ જોઈન્ટ સેક્રેટરી, જેમાં જિલ્લા પોલીસ વડા દ્વારા બનાવની તપાસ એસઓજીને સોંપવામાં આવી। એસઓજીની ટીમ દ્વારા ધર્મેશ કાનાણીની ઓફિસમાં સર્ચ શરૂ કરાયું હતું। ધર્મેશ કાનાણીની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। જે આધારે આજ રોજ અમે ધર્મેશભાઈ હરિભાઈ કાનાણી નાઓને વિસાવદર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા। તેઓને ઝડપી પાડ્યા બાદ તેઓની ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમના ઓફિસમાંથી જે તે સમયે જે સ્ટેમ્પ ખરીદવા માટેના રજીસ્ટર હતા 2021ના તે અમે ગુનાના કામે કબજે કરેલા છે। તેમજ સ્ટેમ્પ માટેની જે એપ્લિકેશન હોય તે ઓરિજિનલ એપ્લિકેશન 2021ની કબજે કરવામાં આવેલી છે। પૂછપરછ દરમિયાન ધર્મેશભાઈ હરિભાઈ કાનાણીઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી હતી અને છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા નાઓના પર્સનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે અને તેમના તમામ ડોક્યુમેન્ટની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવતી હોય છે। આ કામે હવે વધુ કોઈ આરોપી સંડોવાયેલા છે કે તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે।